સૌમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે. મંગલ મારી શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 26/7/2024 ને શુક્રવાર. અષાઢ વદ છઠ તિથિ છે. આજે પંચક પણ છે. આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે. પંચકનો કોઈ દોષ નથી. આજે કારગિલમાં વિજય દિવસ, આજના દિવસને વિજય દિવસ ગણાય છે. કારગિલનો આપણે કારગિલ પર આજે વિજય પ્રાપ્ત કર્યો હતો. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે રાત્રે 11:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ. આ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ઘણું શુભ છે, પરંતુ આજે બપોરે 2:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે. આ નક્ષત્ર પણ શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુક્રમાં યોગ. આજે મળસ્કે 4:35 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 1:33 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. આ ઘર ગણાય છે બપોરે 2:43 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિનો અક્ષર આવે છે દ છે. મીન રાશિનો સ્વામી ગુરુ. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મીન ગણાય છે. આ મીન રાશિ 27 તારીખે બપોરે 1 વાગે પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર કે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભેચ્છા. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લેજો એટલે આખું વર્ષ તમારું સુંદર થઈ જશે. તો આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, તેનો કામકાજ ચાલુ કરી રહ્યા છે, તેનો ધંધા માટે જરૂરી છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના. પરંતુ મિત્રો, આજના દિવસે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ, પરંતુ આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ત્યારે મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો છો. દેવસ્થાનમાં પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળો. આજના દિવસે પત્નીને ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આમ તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ તો આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સવારે સમય શુભ રહેશે. એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ વગેરે કરી શકો છો. આજના દિવસે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય પણ શુભ રહેશે. આમાં પણ દરેક કાર્ય કરી શકો છો. આજે સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો પણ સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો પણ સમય શુભ રહેશે. અને રાત્રે 12 થી આવતીકાલે મળશે 4:30 સુધીનો પણ સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કાર્યમાં તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરો છો. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તે પહેલા આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય તો 7 દિવસ અંદર મળી શકે, મળી મળવાની શક્યતા બિલકુલ. આજના દિવસે કરેલા કાર્યમાં આરંભ કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત હોય, સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થતી હોય છે. એવો આજનો દિવસ છે. આજે કોઈ પણ કાર્ય કરો છો તો ભાગ્યનું પરિવર્તન થઈ શકે. આજે ભાગ્યનું પરિવર્તન થાય એવા કોઈ કાર્ય કરવા હોય તો આજે કરી શકાય છે. કોઈ નવી નોકરી જોબ ચાલુ કરી શકાય છે, નવો વેપાર ધંધો ચાલુ કરી શકાય છે. આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ શકો છો. વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યુ, નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યુ આપવા માંગતા હોય તો આજે આપી શકાય છે. આજનો દિવસ ઘણો શુભ રહેશે. તેમજ આજના દિવસે કોઈ પણ વસ્તુ, નવું વાહન લીધું હોય, નવું મોટું યંત્ર હોય તેને ચાલુ કરવા માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે. પશુ ખરીદવા માટે પણ આજનો દિવસ શુભ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ આજનો દિવસ શુભ રહેશે. આજે તમે જે કાર્ય કરો છો એમાં ભાગ્યનું પરિવર્તન થઈ શકે એવો દિવસ છે. એટલે તમે એવો કોઈ પણ કાર્ય કરી શકો છો. સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકાય છે. આજના દિવસે મંગલસૂત્રની પણ ખરીદી કરી શકાય છે, ડિપોઝિટ મૂકી શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી સંતાનનું કહેવું કરવું પડે છે. સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જશે. જે માતા પિતાને સંતાન સાથે કંકાસ થતો હોય, લડાઈ ઝઘડો થતો હોય, એ લોકો આજે એમના નવા વસ્ત્ર ધારણ કરે છે તો સંતાન સાથે પ્રેમ વધે. પરંતુ સંતાનનું બધું કહેવું કરવું પડતું હોય છે તે બાબતમાં ચોક્કસ ધ્યાન રાખીને કામ. આજના દિવસે સગાઈ કરવા માટેનો દિવસ નથી.
આજ આવું જે ફળ આજના દિવસમાં આજે બપોરે 2:31 સુધીમાં તમે જે કાર્ય કરો એનું પ્રાપ્ત થાય. સગાઈ કરવા માટે પણ બપોરે 2:31 સુધીમાં સમય છે. પરંતુ આજે બપોરે 2:31 લઈ આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તમે કોઈ પણ કાર્ય કરો તો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે નવો વેપાર વ્યવસાય ચાલુ કરી શકાય છે, નવી વસ્તુની ખરીદી કરી શકાય છે, વેચાણ પણ કરી શકો છો, ઇન્ટરવ્યુ વગેરે પણ આપવા જઈ શકો છો, વાહન, મિલકત, પ્રોપર્ટી બધું ખરીદી કરી શકાય છે. આજના દિવસે તમે જે કાર્ય શરૂઆત કરો તેમાં તમને કોઈ મૂલ્યવાન વસ્તુ પણ પ્રાપ્ત થઈ શકે. જે લોકો રમત ગમતમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ છે. રમત ગમતમાં જે ભાગ લેતા હોય છે એ લોકોને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ પર કામ કરવા માટે પણ ઉત્તમ. આજે નવા વસ્તુ ધારણ કરવાથી સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે ગુરુ દ્વારા. આજે દરેક જણાએ નવા વસ્તુ ધારણ કરવાથી આજે ધનવાન થવા માટેનો યોગ્ય દિવસ છે. આજના દિવસે હીરા માણેક મોતી ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શ્રી કૃષ્ણ પક્ષે ષષ્ઠમીયામ ભૃગવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ
પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી છે, એ લોકોને પૂજા આપી છે, એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા. બોલો દેવતાના પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.